पंचायत प्रमुख श्री जनकसिंह जी जाडेजा, बीजेपी प्रमुख श्री देवजीभाई विरचन, माननीय धारासभ्य श्री भूत श्री केशुभाई पटेल, माननीय धारासभ्य श्री रापर श्री वीरेन्द्र सिंह जाडेजा, माननीय धारासभ्य श्री गांधीधाम मालतीबेन महेश्वरी, माननीय धारासभ्य श्री अबડાસા श्री प्रद्युमन सिंह जाडेजा, माननीय धारासभ्य श्री अंजार श्री त्रिकमभाई चांगा, गुजरात टूरिज्मना सेक्रेटरी श्री राजेन्द्र कुमार, आईपीओएस श्री कृष्ण कुमार यादव, गुजरात टूरिज्मना कमिश्नर અને एमडी मैडम साई छागचुआक, आईजी बॉर्डर रेंज पुलिस श्री चिराग कोरडिया, डीआईजी बीएसएफ श्री अनंत कुमार, कच्छना कलेक्टर श्री अमित अरोरा, डीडीओ कच्छ श्री एसके प्रजापति, कच्छ वेस्टना एसपी श्री विकास सुंडा, धोरडो ग्राम पंचायतना सरपंच श्री मिया हुसैन અને સાથે આપણી વચ્ચે જોડાયા છે મિસ્ટર એબેલ, ધી એમ્બેસેડર ઓફ ક્યુબા. વી વેલકમ યુ સર. આવો કચ્છની આ ધન્ય ધરા પર खूब ताळीओ साथे फरी एकवार मंचस्थ विराजमान सर्वे महानुभावोનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ. આજે જ્યારે આપણી વચ્ચે વિશેષ મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ. સર્વપ્રથમ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ગુજરાત ટુરિઝમના સેક્રેટરી શ્રી રાજેન્દ્ર કુમાર. Will request madam to also join. થેન્ક યુ વેરી મચ. હવે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે કલેક્ટર શ્રી કચ્છ, ડીડીઓ શ્રી કચ્છ અને એસપી કચ્છ વેસ્ટ. સ્વાગત છે. હવે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે માનનીય વિનોદભાઈ ચાવડા એમપી શ્રી તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા. જી સર. હવે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ધોરડો ગ્રામ સરપંચ શ્રી મિયા હુસૈન. ધન્યવાદ. હવે કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરિઝમ મેડમ સાઈને વિનંતી કરીશું કે આપ માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત કરશો. હવે માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરશે કલેક્ટર શ્રી કચ્છ અને નાયબ વન સંરક્ષક શ્રી. ખૂબ ખૂબ આભાર. આજના વિશેષ અવસર પર અમે સર્વે મંચસ્થ મહાનુભાવનું પણ સ્વાગત કરવા ઈચ્છુક છીએ. આજના આ સમી સાંજે જ્યારે સર્વે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હર્ષની લાગણી અનુભવીએ છીએ આજના આ સુંદર મજાના અવસર પર. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતીય ડાક વિભાગ લોકોને પોતાની વારસા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે વિવિધ વિષયો પર ડાક ટિકિટ અને વિશેષ આવરણ જારી કરે છે. અને આજે ગુજરાતના પ્રવાસન જે રણ ઉત્સવ છે તેની મહત્તા આપતું એક વિશેષ આવરણ અને વિરૂપણ રિલીઝ કરવામાં આવશે. આમાં કચ્છ કસુંબી કસીદેકારી અને ટાંગલિયા શોલ પર આધારિત ડાક ટિકિટ ચોંટાડવામાં આવી છે. હું સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવને વિનંતી કરીશ કે આ વિશેષ કવરની પ્રથમ આવૃત્તિ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપશો, જેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રીશ્રી કરશે અને સર્વે વિશિષ્ટ અતિથિઓ પણ તેમાં જોડાશે. આ પોસ્ટલ ટિકિટ અને કવર દેશ વિદેશમાં રણ ઉત્સવ અને કચ્છની
સાંસ્કૃતિકનો પ્રચાર અને પ્રસાર કરશે. કચ્છની સંસ્કૃતિ, કચ્છની ધરા વિશ્વ ફલક પર પહોંચાડવા માટે અમે પણ સમગ્ર પોસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી, ખૂબ ખૂબ આભાર. સર્વે મહાનુભાવો, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના અવસરે હવે હું ગુજરાતના માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાને તેઓના પ્રાસંગિક ઉદબોધન માટે સવિનય નિવેદન કરું છું. નમસ્કાર. રણોત્સવના આજના પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ ભાઈ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ દેવજીભાઈ, આપણે ધારાસભ્ય શ્રી કેશુભાઈ, વિરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભાઈ શ્રી ત્રિકમભાઈ છાંગા, ગામના સરપંચ શ્રી મિયા હુસેનભાઈ, અમારા વિભાગના સચિવ શ્રી, પોસ્ટમાંથી ઉપસ્થિત કૃષ્ણકુમારજી, ટીસી જેલના એમડી અને ટુરિઝમ કમિશનર શ્રી, ડીઆઈજી બીએસએફ, આઈજી બોર્ડર રેન્જ પોલીસ, આપણા જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી, ઉપસ્થિત સૌ આગેવાનો, ઉપસ્થિત આપ સૌ આજે આ રણોત્સવમાં પધાર્યા છે એવા બધા જ ભાઈઓ બહેનો, મીડિયાના મિત્રો, આપણા રણોત્સવના આજ 2024નો આ ઉત્સવમાં આજે આપ સૌ આવ્યા છે. બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ આપણા મુખ્યમંત્રીશ્રી અને સ્થાનિક જે આગેવાનો બધા જ અહીં ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા એ બધાને હૃદયથી આવકારું છું. આપણી રાજ્યની ગુજરાતની ધરતી હજારો વર્ષથી કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને પરંપરાઓથી ધબકતી રહી છે. દર વર્ષે ધોરડોમાં આ રીતના રણોત્સવનું આયોજન થાય છે અને એક આપણા રાજ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. કચ્છના સફેદ રણની વિશેષતા એ દુનિયાનું એકમાત્ર સફેદ રણ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક પ્રયાસોના પરિણામે સફેદ રણ વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે ને જે સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કચ્છના રણ વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષિત કરવાના ક્ષમતા જોઈને આ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાની તકને એમણે ઝડપી લીધી હતી. તેમણે કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં રણોત્સવ જેવો કાર્યક્રમ આયોજિત કરવાનો જો પ્રથમ વિચાર આવ્યો અને આ રણોત્સવ કચ્છના લોકો માટે એક વિકાસની અને અનેકવિધ તકો લઈ અને આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે 2005માં ફક્ત 2 કે 3 દિવસનો આ ઉત્સવ આજે 4 મહિના સુધીનો ઉત્સવ છે એ બની ગયો છે. રણોત્સવને કારણે આ વિસ્તારમાં રોજગારીના અને અહીંની જે કલા છે એને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. રણોત્સવમાં કચ્છના લોકોના માટે વિકાસનું એક મજબૂત સ્થિર મોડેલ બન્યું છે. રણોત્સવ દરમિયાન દેશ વિદેશથી અહીંયા જે આવતા પ્રવાસીઓ
કચ્છી કલા સંસ્કૃતિ અને અહીંના સ્થાનિક ભોજનનો સ્વાદનો આનંદ માણે છે. રણોત્સવમાં સ્થાનિક કલાકારો, ગાયકો અને મ્યુઝિશિયનો માટે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. આ ઉપરાંત કચ્છી ભરતકામ, હસ્તકલાના નમૂનાઓ પણ દેશ અને વિદેશના લોકોમાં પ્રખ્યાત બન્યા છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડીક્રાફ્ટના કલાકારો પોતાના કલાકૃતિઓને વેચવા માટે વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે. આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલો આ રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. ધોરડો ખાતે આવતા પ્રવાસીઓ વિવિધ સુવિધાઓ માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટ, 800 માણસો રહી શકે તે માટે ડોર્મેટરી અને 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો કન્વેન્શન સેન્ટરની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. જેના કારણે મધ્યમ વર્ગ છે એને પણ ટેન્ટ સિટીમાં રહી શકે એના માટે આ નવી વ્યવસ્થા જે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શનથી 460 જેટલા ટેન્ટનું જેના ભાવ પણ રિઝનેબલ હોય એ રીતે એમાં મધ્યમ વર્ગના લોકો પણ રહી શકે એ પ્રકારનું અત્યારે કામ ગતિમાં છે. નવેમ્બર 2025 એટલે કે આગામી સિઝનથી પ્રવાસીઓને આ સુવિધાઓ પ્રાપ્ત થશે. ધોરડો ગામ આજે વૈશ્વિક પ્રવાસનની ઓળખ બન્યું છે અને ઓળખના પરિણામે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને આપણા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જેનાથી ગુજરાતનું ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આજે કચ્છી સંસ્કૃતિ અને કચ્છની વિરાસતને દેશ અને દુનિયામાં પહોંચાડવાનું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝનથી આ સાકાર થયું છે. કચ્છની ધરતી ઉપર હું આપ સૌને, સમગ્ર દેશવાસીઓને તેમજ વિદેશી પ્રવાસીઓને કચ્છી માટીની સુગંધ માણવા માટે અહીંયા આમંત્રિત કરું છું. અહીંયા રણોત્સવની સાથે સાથે આખા કચ્છમાં 3-4 દિવસની આખી સર્કિટ ગોઠવાય એ રીતના અનેક સ્થળો છે જોવાલાયક. અને હવે એ રીતે જે પ્રવાસીઓ આવે છે બધા જ આ 3 થી 4 દિવસ સુધીનો આખું જે રોડની કનેક્ટિવિટી અને દરેક ક્ષેત્રનો જે વિકાસ થયો છે એના કારણે કચ્છના વિવિધ સ્થળો, આખો કચ્છ જિલ્લો છે એ પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો છે. અને એમાં અત્યારે દેશ અને વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે. આ રણોત્સવની સાથે સાથે અન્ય જે સ્થળો છે ત્યાં પણ જાય છે, રોકાય છે. આપણી બાજુમાં જ ધોળાવીરા, અને ત્યાં પણ જે રીતના ટેન્ટ સિટી અને બાકીની સુવિધાઓ થઈ છે એવી રીતે ધાર્મિક સ્થળો, હેરિટેજ સ્થળો જે કચ્છમાં છે એની આખી 3 થી 4 દિવસ સુધીની આ સર્કિટ આખી બની ગઈ છે. અને એના કારણે આજે કચ્છના સ્થાનિક અલગ અલગ સ્થળો જે ધોરડો કરતાં દૂર જે વિસ્તારો છે ત્યાં પણ રોજગારી માટેનું ખૂબ મહત્વનું પ્રવાસન ક્ષેત્રના કારણે દરેક જગ્યાએ રોજગારી છે એમાં વધારો થયો છે. આજના પ્રસંગે ફરીથી આપ સૌને આવકારી હું વિરમું છું. જય જય ગરવી ગુજરાત. માનનીય મંત્રી શ્રી, આપનો ઉત્સાહસભર સંબોધન અને આપની ઉપસ્થિતિ માટે અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રણ, દરિયો અને ડુંગરની અજોડ ત્રિવેણી સંગમ ધરાવતી ભારતની એકમાત્ર તમોભૂમિ, જેની વસુંધરાને ઉગમણે માં નર્મદાના પાવન નીર અને આથમણે અરબ સાગરનો ઘૂઘવતો મહેરામણ પખાળી રહ્યા છે, એવા ભારત વર્ષની પશ્ચિમી ક્ષિતિજ કચ્છની મરુભૂમિ પર પધારેલ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તાળીઓના ગુંજારવ સાથે તેઓના ઉષ્માભર્યા સંબોધન માટે આવકારીએ.
કચ્છની ખમીરવંતી ભૂમિ ઉપર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અહીંના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, ધોરડાના સરપંચ શ્રી મિયા હુસેન, સચિવ શ્રી રાજકુમારજી, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ, બીએસએફના ડીઆઈજી શ્રી અનંતસિંહ, કલેક્ટર શ્રી ડીડીઓસી, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ પ્રવાસી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અખંડ ભારતના શિલ્પી અને મહાન વિશ્વ વિભૂતિ લોહ પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને કોટી કોટી વંદન કરું છું. સરદાર સાહેબે દેશની આઝાદી પછી દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના જ પદચિહ્ન પર ચાલતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમના દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે. 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. ત્યારથી લઈને દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિ વાપીથી તાપીના પટ્ટા સુધી સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટાભાગના ક્ષેત્રમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો નહીં. પરંતુ 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા, જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો. આફતના અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું. છતાં નરેન્દ્રભાઈએ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. કેનાલ અને પાઇપલાઇનવાળા વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીડ કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધી પહોંચાડ્યા છે. તેમના આગવા વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવને પરિણામે ધોરડો આજે વૈશ્વિક સ્તરે ચમક્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આ માગસર મહિનાની પૂનમનો ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યો છે. તેના પ્રકાશથી ધરતી પરનું સફેદ રણ પણ ચમકી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યારથી આ સફેદ રણ લોકો માટે સદંતર એ વખતે અજાણ હતું. તેમણે શરૂ કરાવેલી શરૂઆત આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. કળા,
ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતોનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ રણોત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓ વૈશ્વિક બજાર પણ મળે છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. અહીં આવતા પ્રવાસીઓએ વધુ સુવિધા માટે દર વર્ષે કંઈક ને કંઈક નવા આયામો ઉમેરા કરી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકશે. રણ, દરિયો અને ડુંગર એમ કુદરતી સંપદા ત્રણેય સ્ત્રોત ધરાવતો આખા ગુજરાતમાં કોઈ જિલ્લો હોય તો એ કચ્છ જિલ્લો છે. અહીં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરની પ્રાચીન સંસ્કૃતિ પણ છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવાની સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ આપણે વોલ્વો બસની સેવા શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આજે રણોત્સવ પર એક વિશેષ કવર પ્રકાશિત કર્યું છે, તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આશીર્વચનો રાજ્યના પ્રવાસનમાં વધારો કરતી સકારાત્મક નીતિઓ અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ખૂબ આદર અને સન્માન સાથે હું મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને નીચે સોફામાં તેઓનું સ્થાન લેવા વિનંતી કરું છું. સિંધ, સૌરાષ્ટ્ર અને બનાસ વચ્ચેની રેતાળ ધરાના હેતાળ માનવીઓનો પ્રદેશ એટલે આપણું કચ્છ. રણની બંજર જમીન પર મીઠડો આવકાર જ્યાં મળે એટલે આપણું કચ્છ. સદીઓથી અનેક કુદરતી અસહાય પડકારો ઝીલીને ખુમારી સાથે ફરીને ફરી બેઠું થતું હોય તો તે પ્રદેશ છે આપણું કચ્છ. સંસ્કૃતિ ધરોહરથી ભરપૂર પૂજનીય ધરા એટલે કચ્છ. ખમીર અને ખાનદાનની સાથે તરબતર એવા લાગણી ભીના માડુઓની ધરતી એટલે કચ્છ. અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેમ, પ્રીતિ અને દીર્ઘ દ્રષ્ટિના સથવારે પ્રગતિની ઉડાન ભરતો વિસ્તાર એટલે કચ્છ. સાથે સાથે જ્યાં આઈ ખોડિયાર, આશાપુરા માં, રવિજી, ગુરુ દત્તાત્રેય, દાદા મેકરણ, યોગી ધોરમનાથ, મતિયાદેવ અને હાજી પીરના અનન્ય રખોપા છે એવી સિદ્ધો, ઓલિયાઓ, યક્ષો, જતીઓ, શૂરવીરો અને દાનવીરોની ભૂમિ એટલે આપણું કચ્છ. કુન્હે, કોઠા સૂજ, ખમીર અને ખાનદાન વ્યક્તિઓ જ્યાં મળે છે એ છે આપણું કચ્છ. તો ચાલો કચ્છને આપણે વધુ નજીકથી જાણીએ, માણીએ. અહીંયાની સંસ્કૃતિ, અહીંયાની મહત્તા અને એ પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જેમાં અમને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે 90% કલાકારો કચ્છના છે. તો આવો ખૂબ તાળીઓ સાથે સર્વે કલાકારોનું આપણે સ્વાગત કરીએ. ધન્યવાદ.
જગ કરો એ રામાયાવો સામાને કલ જગ કરો પણ કરતા જોડે રાખો તું પદે દબટારે આજી ખેરી બેરી ને બાવરી બ્યા કંઢા ને કખ હલો હોથલ કછડે જત માડું સવાલક હરીરા બેટા રે ગણેશ ગૌરીરા પુત્ર ગણેશ યાલમ રાજા મેરા કરા આ મણી ભા ભેણે કે અસા મણીજા નમસ્કાર નમસ્કાર, સ્વાગતમ, વેલકમ. આજે અમે તમને લઈ જઈશું એક અનોખી સફર પર. કલા શૌર્ય અને બલિદાનથી સભર એવી કચ્છની આ ખમીરવંતી અને ધીંગી ધરાની સફર પર તારો નામ રે ગણેશ પ્રથમ તારો નામ રે ગણેશ દુનિયા નમન કરે હરીરા બેટા રે ગણેશ ગૌરીરા પુત્ર ગણેશ અલવ રાજા મેરા કરા તારો બેટા રે ગણેશ મોટો તારો બેટા રે ગણેશ સવા પડ લાડવા તરે હરીરા બેટા રે ગણેશ ગૌરીરા પુત્ર ગણેશ અલમ રાજા મેરા કરા કચ્છ ભારતનો એકમાત્ર સફેદ રણ વિસ્તાર, પણ કુદરતની અસીમ કૃપા વરસી છે અહીં. અંતરિક્ષમાંથી જોઈએ તો કચ્છનો આકાર કચ્છપ એટલે કે કાચબા જેવો દેખાય છે. અને કદાચ એટલે જ આ કચ્છપ પરથી આ આખો વિસ્તાર ઓળખાયો કચ્છ તરીકે. એક દંતકથા પ્રમાણે 12 વર્ષની ઘોર તપસ્યા કરનાર ઋષિ ધર્મનાથને એક એવા તેજની પ્રાપ્તિ થઈ કે આંખ ઉઘાડીને જ્યાં નજર નાખે એ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા ભસ્મીભૂત થઈ જાય. પછી ઇન્દ્રદેવની વિનંતીને માન આપીને તપસ્વીએ તેમની દ્રષ્ટિ નાખી ઘૂઘવતા અફાટ સમુદ્ર ઉપર અને કચ્છમાં હિલોડા લેતો અરબ સાગર એક સૂકા ભટ્ટ રણમાં ફેરવાઈ ગયો. આજ તો છે સ્વર્ગની અનુભૂતિ કરાવતું એ સફેદ રણ. કચ્છની ધરતી ખમીરી, ખુમારી અને વૈરાગ્યથી ભરેલી છે. જ્યાં એક પલ્લામાં વ્યાપાર અને શૂરવીરતા છે તો બીજા પલ્લામાં છે ભક્તિ અને વૈરાગ્ય. સંતોની ભૂમિ છે કચ્છ, જ્યાંના કવિ દેવીદાનજી, સતી પુનાઈ, વાછરા દાદા, પાલુ ભગત, ભોજા ભગત, ભાણ સાહેબ, રવિ સાહેબ, ગરીબદાસજી, ખીમ સાહેબ, મુરાર સાહેબ અને ત્રિકમ સાહેબ જેવા કઈ કેટલાય સંત કવિઓએ જીવનની ફિલસૂફી આખા દેશને આપી છે. જેસલ તોરલની સમાધિ, કોટેશ્વર મહાદેવ, અંબાધામ, ટપકેશ્વરી મંદિર, વસઈના જૈન દેરાસરો, પૂર્ણેશ્વર મંદિર, સ્વામિનારાયણ મંદિર, ગુરુ ગોરખનાથ મંદિર, ધર્મનાથનો ધૂણો અને કચ્છમાં મઢમાં બેઠેલી માં આશાપુરા, જે કચ્છીઓના સતત રખવાળા કરી રહી છે. કચ્છની ધરતીના કણ કણમાં ભરી છે ભક્તિ. કચ્છની હવામાં વહે છે અલખનો નાદ. कछड़े जा जातर धाम, हिकड़ाई जा हामी कछड़े जा जातर धाम.
મથક જેણો કછડે જો હર ગામ માતા આશાપુરા ને રુદ્રાણી જારૂપ લોબાન હાજી પીર જો ને ધોરમનાથ જો ધૂપ धर्म धर्म में संपहटा हित रहीम हित राम मार साइडे मथक जेड़ो कछड़े जो हर गाम मार साइडे मथक जेड़ो कछड़े जो हर गाम वागड़ में रवेची ने पछोम में नारायण सरकारे राजी तारे डूंगर दत्त गुरु वसई तीर्थ प्रणाम मान साई जे मथक जेणो कछड़े जो हर काम तराणा वागण में कंठ कोट किलो धर्म धाम जी धूणी जेणो पवित्र कछड़ो आए झीलो तन मन जे रोगी मारू के मिले हिते आराम जेड़ो कछड़े जो हलगा અહીં પ્રચંડ ગરમી છે લાય જેવા પવનો ફૂંકાય છે ધૂળની ડમરીઓ ચડે છે આંખો અંજાઈ જાય એવો સૂર્ય તપે છે અહીં અને દિવસ ઢળતા હાડ થીજાવી દેતા ઠંડા પવનની લહેરો ચાલે છે પણ મહેરબાન કુદરત સવાર થઈને આવે છે કાળા ડિબાંગ વાદળો પર અને તપતી ધરતી પર પડે છે અમૃત જેવા વરસાદના બૂંદ આ છે કચ્છ
અવારનવાર દુકાળનો ભોગ બનનાર કચ્છ માટે મી એટલે કે મેહુલો વરસાદનું અનેરું મહત્વ છે અને એટલા માટે જ તો કચ્છીઓ પોતાનું નવું વર્ષ પણ અષાઢી બીજના રોજ ઉજવે છે, વરસાદને વધાવે છે. રણમાં પડતો વરસાદ એ પણ એક દુર્લભ દ્રશ્ય છે જે માત્ર માનવીઓને જ નહીં પરંતુ કચ્છની સમગ્ર જીવસૃષ્ટિને પણ પ્રફુલ્લિત કરી દે છે. ભૂંડ, ભો, ચિંકારા, કાળિયાર, વરુ, શિયાળ, જંગલી બિલાડી કે નીલગાય આ બધા જ પશુઓ તો અહીં જોવા મળે જ છે, પણ ખાસ કચ્છની જ ઓળખ બની ચૂકેલો જીવ છે ગુડખર, વાઇલ્ડ એસ. આખાય વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ વસતા અને ઝૂંડમાં રહેતા ઘુડખરને 70 થી 80 કિલોમીટરની ઝડપે ધૂળના વાદળો ઉડાવતા દોડતા જોવા એ ખરેખર એક અવર્ણનીય અનુભવ છે. કચ્છ યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. સાઇબિરિયન ક્રેન, કોમન ક્રેન,
bar-headed goose, European rollers, blue-cheeked bee-eaters, red-tailed shrikes, red-backed shrikes, rufous-tailed scrub robins, Amur falcon, booted eagle, pelicans. કેટલા નામ ગણાવવા, પણ આ સૌમાં શિરમોર છે સુરખાબ, ફ્લેમિંગો. રણના છીછરા પાણીમાં ગુલાબી ઝાંયવાળા અસંખ્ય ફ્લેમિંગોઝને બચ્ચા ઉછેરતા જોવા એક અનુપમ લાવો છે. ફ્લેમિંગોઝ જ્યારે એક સાથે હવામાં ઉડે છે ત્યારે આખું આકાશ ભરાઈ જાય છે સફેદ ગુલાબી રંગોથી. कछड़ो खेले खलक में जी महासागर में मच्छ जित हिकड़ो कच्छी वसे उत डिया डी कच्छ. હડપ્પન સંસ્કૃતિમાં ધોળાવીરા વ્યાપારનું એક ધમધમતું કેન્દ્ર હતું. ત્યારથી દુનિયા આખીના વેપારીઓ, પ્રવાસીઓ, નાવિકો કચ્છના બંદરો પર આવતા અને કચ્છી માળું પણ સમુદ્ર માર્ગે દુનિયાભરમાં જતા. આજે વિશ્વભરમાં ફેલાઈ ગયેલા કચ્છીઓ પોતાની ભીતરમાં કચ્છને જીવંત રાખીને જીવી રહ્યા છે. કચ્છજી માની અને મિટ્ટીજી મીઠી ખુશ્બુ मन में ताजी रखी रहे आई. कच्छी मिजाज साव ज अनोखो छे. वावाझोड़ा, धरतीकंपो, अतिवृष्टि के अनावृष्टि आपीने कुदरत हमेशा कच्छ माटे कपरा संजोगो देती आवी छे. पण कच्छी माळू आखरी थपाटो खाईने पछड़ाईने पण हिम्मत अने खुमारीथी ऊभो थई जाय छे. नवेसरथी एकड़ो घूंटे छे અને સર્જન તથા સૂર થકી પોતાના જીવનને રંગીન બનાવે છે. આ કચ્છના સંગીતની જ વાત કરો ને સીધા સાદા વાજિંત્રોને કચ્છની ધરતીએ સાવ અનોખો અંદાજ આપ્યો છે. પછી એ જંતર હોય, સુરિંદો હોય, રાવણ હથ્થો હોય કે ઢોલ હોય. અને ઢોલ સાથે તો કચ્છની સંગીતમય, રોમાંચક અને કરુણ વાત પણ જોડાયેલી છે. આ વાત છે લાખા ઢોલીની વાત. દર 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 દિજમાંગ જેવો, ધબ 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 ધબાંગ જેવો, બ્રજવાણીનો ઢોલ ડબુકતો, ગૌરવની ગઢરાંગ જેવો.
વેમના ભ્રમથી થયા જનુની થયા ખૂની. ફટી તૂટી હદ કે ભેરા થઈને ઢોલી જો અહીં રણ ભલે સફેદ હોય પણ કચ્છીઓએ પોતાના જીવનને અનેક હસ્તકલાઓથી રંગરંગીન બનાવી દીધું છે. આભલા વર્ક, અજરક બ્લોક પ્રિન્ટ, કચ્છી બાંધણી, કેમલ વૂલ વિવિંગ, કચ્છી ભરત, અંજારના છરી ચપ્પા, મશરૂ કામ, મેટલ બેલ્સ, રોગન પેઇન્ટિંગ, ચાંદી કામ અને હવે તો
રીસાયકલ્ડ પ્લાસ્ટિક વિવિંગથી કચ્છના રંગોએ વિશ્વભરને રંગી દીધું છે. આ કચ્છ છે. કચ્છનો ભાતીગળ ઇતિહાસ સંઘરીને બેઠા છે કચ્છના ભવ્ય સ્થળો અને સ્મારકો. નારાયણ સરોવર, કોટેશ્વર, જહાજવાડો, સિયોત ગુફાઓ, વિજય વિલાસ પેલેસ, મિની ગ્રાન્ડ કેનિયન, સ્મૃતિવન, માતાનો મઢ, ધોળાવીરા, બન્નીના ઘાસના મેદાનો, છત્તરડી, શરદબાગ પેલેસ, પ્રાગ મહેલ, લખપતનો કિલ્લો, કંથકોટ, કાળો ડુંગર, કોટાઈનું સૂર્ય મંદિર, ગૌસ મહમ્મદ પીરની દરગાહ અને ઈસવીસન 1761માં રાવ લખપતજીએ નિર્માણ કરાવેલો આઈના મહેલ. કચ્છના બહાદુર નાવિક રામસિંહ માલમ અને કચ્છી કારીગરોએ સર્જેલો આરસપાણ, સુવર્ણ અને વેનિસની કાચ બનાવવાની ટેકનોલોજીથી બનેલા અરીસાઓ વાળો આઈના મહેલ.
આ કચ્છ છે. વિશ્વના સૌથી મોટા બંદરોમાંનું એક બંદર કંડલા આજે વેપારનું એક ખૂબ જ મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ કચ્છ છે, ધરતીનું સ્વર્ગ. એવું સફેદ રણ છે અહીંયા. આ કચ્છ છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે. માત્ર માનવીઓ જ નહીં, દૂર દૂરથી યાયાવર પક્ષીઓ પણ અહીં આવે છે. આ કચ્છ છે. અહીંના અજરખથી લઈને કચ્છી ભરત, હસ્તકલા, તાબાની કલાત્મક વસ્તુઓ અને બાંધણી કે કચ્છી દાબેલી કે બન્નીના ભૂંગા દુનિયાભરને આકર્ષે છે. આ કચ્છ છે, જે એના ખમીર અને ખુમારી થકી સાવ નોખું તરી આવે છે. કુદરતની અનેક થપાટો ખાઈને પણ ફિનિક્સ પક્ષીની જેમ વધુ બળવાન બનીને જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એવું આ કચ્છ. આ કચ્છ છે, જ્યાં છે ગૌરવપ્રદ યુનેસ્કો પ્રિક્સ વરસાઈ 2024ના એવોર્ડથી સન્માનિત સ્મૃતિવન, અર્થક્વેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ, ધોળાવીરા, રોડ ટુ હેવન, આઈના મહેલ, માંડવી બીચ અને મિની ગ્રાન્ડ કેનિયન. ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકાર અને ભારત સરકાર કચ્છને અને કચ્છના પ્રવાસનના વિકાસને વધુને વધુ વેગવંતો બનાવી રહ્યા છે. આ કચ્છ છે, જ્યાં પ્રવાસનને વધુને વધુ વિકસાવવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેન્ટ સિટી વિકસાવી. અને આજે એ જ પ્રયાસો થકી માત્ર ધોરડો જ નહીં, ધોળાવીરામાં પણ દુનિયા આખીના પ્રવાસીઓ આવે છે, કુદરતના અને માનવીના અનુપમ સર્જનોને માણે છે. આ કચ્છ છે. ઈ પાંજો કચ્છડો આય. ઊંચી ઊંચી છે નિયાન રે, ઊંચા ઊંચા છે નામાં. ઊંચી ઊંચી છે નિયાન રે, ઊંચા ઊંચા છે નામાં. કચ્છ મુલક જી દરા અસાંજી गुजरात के ભુજિયો ડુંગર જુઓ કરે ગગનથી વાતો, અહીંયા કાળો ડુંગર પાવન ભક્તિથી છલકાતો. કોટેશ્વરના શિખરે શિવની ધજા પતાકા લહેરી, ધોળાવીરા ધૂણી દખાવે અમર સંસ્કૃતિ કેરી. માંડવી કેરો સમદર ગાતો, સમૃદ્ધિ કે રાગા, કચ્છ તળિયા ધરાય આપણી ગુજરાત કે નિશાન. कचड़ो नंदनवन असांजो कचड़ो नंदनवन. उधर
યમુનાતે સુકવ્યો દરિયો રાખી ઉલટા માથા ખુલી તેજમયા દરિયો થઈ ગયો રાત મેં કરું દાદાએ ગાઈ રણમાં જલની ગાથા કોઈ કંઠ કદી ના તરસે જ્યાદા તા જલ લઈ વરસે હે ગુડખર ઊંટો છે અહીંના યજમાન રે સુરખાબ અહીંના મહેમાન પર કચ્છ તણિયા ધરાય આપણી ગુજરાત કે નિશાન ગુજરાત કે નિશાન असांजे कांछे वेंदासीं बोलो वतन चित में तो चुणके हिते न रोंदासीं उतर झणके झोर में जा उतर झणके झोर में जा पोइ सी में ठरदासीं तुम दखे ने तप दिणके फिरे परदासी कच्छ मिठो मैदान मैदान असांजे कांछे वेंदासी लंघा जी ना ढोल डबुके लहराता चखना गान रे मरे मां अज मिठा माण्हू अल्लाह करीम जो बाब कटे उज्जवल इतिहास छे वेगीलो विकास छे कच्छी माण्हू बोले मुंहिंजो कचड़ो बारे मास छे चेक डैम बंधाया सगळे पहुंची नर्मदा नहर नळवाटे पीवाना पाणी पहुंचा घेर घेर थावा लागी रणमा सुंदर फल फूलोनी खेती शिक्षण स्वास्थ्य बिजली केरी सुविधा हरदम बहती सद्भावना थकी एकता संप अने सहवास छे कदी माण्हू बोले असांजो कजणो मरे કંડલા અને મુંદરા પોર્ટ સદા ધમધમતા દેશ વિદેશ ન વાહનો તો ભાર સદાએ ખમતા દિવસ રાત બસ કરતા રહેતા આયા તને નિકાસ એક લક્ષ્ય રાખી સામે બસ પ્રગતિ અને વિકાસ હો શ્યામજી કૃષ્ણ વર્માનું તીરથ ક્રાંતિ જ્યોત જલાવે પવન ચક્કીઓ ઉદ્યમ કેરો સંદેશો ફેલાવે જળ હળતી છે આજ અને ઉજ્જવળ કાલ આપણી પાસ ઉજ્જવળ ઇતિહાસ છે ને વેગીલો વિકાસ મર કચડો બારે रतन खणी जित देश जा ने मेरा मन उछरन मल जेड़ा मालम मछुए से सागर पार पुजन मुझी मातृभूमि के Oh
कटणो बरे मां असी गिरिवर जा मोरला रे असी गिरिवर जा मोरला ने कांकोर कांकोर पेट भरा ए हमारी रूह आवे अने अमे न बोलिए हमारा होइड़ा हट मरा हमारी ऋतु आवे अने अमे न बोलिए ओहो तो हमारा हैड़ा हट मरा Can I see all your hands? मोर बनी खाने गाती करे मन मोर बनी खाने गाती करे मोर बनी खाने गाती करे मन मोर बनी खाने गाती करे मोर बनी खाने गाती करे मन मोर बनी खाने गाती करे मोर बनी खाने गाती करे मन मोर बनी खाने गाती करे गात करे मन मोर बनी खाने गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मन मोर जरे चहोरे मारू मां करे मन मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे ए जी मारू मन मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर जरे चहोरे मारू मान मारू हे करे मन मोर बनी तन गात करे मन मोर बनी तन गात करे मन मोर बनी तन गात करे मारू मन मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे घुमरी घर घाट भरे नवधान हरि सिंह झूले नदी नव जोबन भान भूले नव दिन कपोतन पाख खुले राम रामल काइन मिड़ो आने सुने सुबह करे गगने गगने घुमराने भाग करे मन मोर बनी तन गत करे हे जी मारू मार मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर बनी तन गात करे मन मोर बनी तन गात करे मोर बनी तन गात करे मन मोर बनी तन गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे मोर बनी खाने गात करे मन मोर बनी खाने गात करे
अषाढ़ी गीत मारो रुदाने रुदाने जानो हमरे ए जोने यावी अषाढ़ी गीत Thank you so much. हे शिव समान दाता नहीं विपत विदारण हार लजा मोरी तुम राखियो हो नंदी पे असवार Can I see all your hands? પાછળ વાળા जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा क्या है भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा हाँ रुद्रदेव हे महेश्वरा सृष्टि के जन्म में भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 मेरे मन में शंकरा तू बसा है जिस तरह शिवाय शंकरा सीपियों की ओट में मोतियां हो जिस तरह शिवाय शंकरा मुझे भरम का जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका
सर पे मेरे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु है शिवाय नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु है शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा शैल शृंग सम विशाल जटाजूट चंद्रमा गंग की तरंग माल विमल नीर गाजे लोचन दय लाल लाल चंदन की कोरी भाल कुमकुम सिंदूर गुलाल भकुटी वर साजे तो मुंडन की कंठ माल विहसत हृदय खुशाल स्फटिक जाग रुद्र माल हृदयाल राजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुजाज शंकर महाराज आज तांडव नाचे रे मारो भोळो महाराज राज तांडव नाचे रे मारो शंकर महाराज आज तांडव नाचे जय हो शंकरा जय हो शंकरा जय हो शंकरा जय हो शंकरा હું પ્રયત્ન કરી રહ્યો છું ગુજરાતમાં છું સૌરાષ્ટ્રમાં છું કચ્છમાં છું કાઠિયાવાડમાં છું એટલે being a child born in a prodigy called સૌરાષ્ટ્ર ફોક મ્યુઝિક એટલે હું મારા પરિવારમાં છઠ્ઠી પેઢી છું કરશન સાગઠિયા મારા પિતાશ્રી છે એટલે બહુ જ ગર્વ અનુભવ કરું છું જ્યારે પણ મને ગુજરાતી લોક સંગીત ગાવાનું અવસર મળે છે અને ખાસ કરીને આપ સૌ મહેમાનો સામે એટલે આ એક મેડલી છે રાજસ્થાન સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રણેયના લોક સંગીત કેવા એકબીજા સાથે છે હે સાવરિયો ઘટ માય રે રામૈયો ઘટ માય ઓ જીઓ સાવરિયો ઘટ માય રે રામૈયો ઘટ માય ધન કઠે ધન કઠે ધન કઠે ધન કઠે ધન કઠે ઢૂંઢવા જાઉં રે કઠે ઢૂંઢવા જાઉં રે સાવરિયો ઘટમાં ઓ સાવરિયો ઘટમાય રે રામૈયો ઘટમાય ધન કઠે ધન કઠે ધન કઠે ધન કઠે ધન કઠે ઢાંડવા જાઉં રે કઠે ઢૂંઢવા જાઉં રે સાવરિયો ઘટમાં
देखा विष्णु देखा ब्रह्मा देखा विष्णु देखा देखी सरस्वत माई रे हे जी देखी सरस्वत माई रे सावरियो घट माय धन कटे धन कटे धन कटे धन कटे धन कटे ढूंढवा जाऊं रे कटे ढूंढवा जाऊं रे सावरियो घट माय ओ सावरियो घट माई रे रामैयो घट माय धन कटे धन कटे धन कटे धन कटे धन कटे ढूंढवा जाऊं रे कटे ढूंढवा जाऊं रे सावरियो घट माय આ હતું રાજસ્થાન. હવે આપણે કચ્છ આવીએ તો કચ્છમાં શું છે? હિયે કાયા મેં બર્તન માટી રો હીરે કાયા મેં બર્તન માટી રો હીરે કાયા મેં ઓ साहेब हमको डर लाग्यो रे एक जान रो कहत कबीरा सुनो भाई साधो कहत कबीरा सुनो भाई साधो पहला है नाम अलग लो ओ पहला है नाम अलग लो साहेब हमको एक दान को वारी जाऊं रे बलिहारी जाऊं रे वारी जाऊं रे वारी जाऊं रे बलिहारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे हारी जाऊं रे ए बुरा बलि हारी जाऊं रे मारी जाऊं रे बुरा बल हारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे जय हो जोर जलानो गजियो मुझो जोर जलानो जलाने ते जुलिया आओ गजियो जी गाया भण गजियो जी गाया गजियो मुझो जोर जलानो गजियो मुझो जोर जलानो जलाने ते जुलिया गजियो जी गाया भण गजियो जी गाया गजियो जी गाया गजियो जी गाया सवाते सिर जो हार लो मुंजो सजाते सिर जो हार लो मुंजो सवाते सिर जो हार लो मुंजो डोका में थी पाइया भेण गजियो जी गाइया आओ गजियो जी गाइया भेण गजियो जी गाइया आओ गजियो जी गाइया भेण गजियो जी गाइया आओ गजियो जी गाइया भेण गजियो जी गाइया भेण गजियो जी गाइया
એક બોલિવૂડનું ગાઈશ. આ ગાયક મને બહુ જ પસંદ છે કેમ કે હી ઇઝ રિયલી અ સોલફુલ પર્સન વિથ અ સોલફુલ વોઇસ. प्रीत की लत मोहे ऐसी लागी हो गई मैं मतवारी. हेज बल बल जाऊं मैं अपने पिया को हे मैं जाऊं बारी बारी के मोहे सुध बुध ना रही तन मन की ये तो जाने दुनिया सारी. तो बेबस और लाचार फिरूं मैं हारी मैं दिल हारी हारी मैं दिल हारी. आप सबकी तालियां चाहिए. थैंक यू सो मच. तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं. तेरी जान के सदके मैं कुछ ऐसा कर जाऊं. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं ओ जी हाँ जी हो गई मैं. तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी. इश्क जुनू जब हद से बढ़ जाए इश्क जुनू जब हद से बढ़ जाए हंसते हंसते आशिक सूली चढ़ जाए. इश्क का जादू सर चढ़ कर बोले इश्क का जादू सर चढ़ कर बोले खूब लगा लो पहले रखते रब खोले. यही इश्क की मर्जी है यही रब की मर्जी है. इश्क की मर्जी है यही रब की मर्जी है. तेरे बिन जीना कैसा हाँ खुद गर्जी है. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं ओ जी हाँ जी हो गई मैं. मेरे साथ गाएंगे आप लोग 2 3 4. तेरी दीवानी दीवानी तेरी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी. तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं ओ जी हाँ जी हो. तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी.
યુ સો મચ. સર, એક એવી રચના લઈને આવ્યો છું જે મને નાનપણથી બહુ ગમે છે, અને આ છે હલરડું. हिंदी में इसे कच्ची कच्ची ठीक है. સો આ એક શિવાજીનું હાલરડું છે, ઝવેરચંદ મેઘાણીજીને લખેલું છે, એટલે આ તમારા માટે ખાસ. શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ સ્થાપ્યો હતો. પુત્રને પડકાર કરતી મરજે અમર મેદાનમાં જ રે. આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. ધણનાના ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. હે બાલોડાને માત હિંચોળે શિવાજીને નીંદ રૂનાવે. બાલુડાને માત હિંચોળે માતાજી જબાય ચૂલા. આભમાયુગે ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. કેજીયાભમાં ઉગેન ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. નાના ડોંગરા ડોલે માતાજી જબાય ઝુલાવે. બાલુડાને માત હિંચોળે શિવાજીને નીંદ રૂનાવે. અણનાના ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. અણનાના ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. ખૂબ કપીને હે રહેશે નોઈ રણ ઘેરુડા આવા મોટી ધાનની વેળા
માતાજી જબાય ઝુલાવે નાના નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે નાના નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ છેલ્લું ગીત છે આપ માટે. મને અવસર એટલો મળ્યો છે સર ગુજરાતની સેવા કરવા માટે. ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો. જય 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 ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરમાર. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરમાર. જય જય ગરવી ગુજરાત વંદન વંદન ગુજરાત તને વંદન 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 ગુજરાત તને વંદન. ઉત્તરમાં અંબા માત પૂર્વમાં કાળી માત છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ પશ્ચિમ કે રાધેવ છે સહાયમાં સાક્ષાત. જય જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત દીપે અરુણું પરમાર. જય જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત દીપે અરુણું પરમાર. જય જય ગરવી ગુજરાત વંદન વંદન ગુજરાત તને રચના કર સાગર પર્વત ઉપરથી વીર પૂર્વજો તે આશીષ જય કર સંપે સોએ સૌજાત. જય જય ગરવી ગુજરાત સંપે સોએ સૌજાત. જય જય ગરવી ગુજરાત.
ખૂબ બધી તાળીઓ થઈ જાય સર્વે કલાકાર મિત્રો માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, આપને મીઠો આવકાર છે. આ બધા જ કલાકારો સાથે એક ગ્રુપ ફોટોગ્રાફ માટે પ્લીઝ પધારજો. અને અન્ય મહાનુભાવો પણ જોડાશે પ્લીઝ. આપ સર્વનો અમે આભાર માનીએ છીએ કે આપ સર્વે આ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો કચ્છની આ સુંદર મજાની ધરતી ઉપર. ખૂબ ખૂબ આવકાર છે સાહેબ. નમસ્કાર સાહેબ. આજની સમગ્ર જે કોરિયોગ્રાફી હતી અંકુર પઠાણ અને મ્યુઝિક ડિરેક્ટર નિશિતભાઈ મહેતા, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ તાળીઓ સાથે આ સુંદર પ્રસ્તુતિ માટે. આ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય મંત્રી શ્રી, માન્ય સાંસદ શ્રી અને સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ અને વરિષ્ઠ મહાનુભાવોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ અહીંયા પધાર્યા અને ધન્ય ધરા પર ખૂબ સુંદર એવો સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો. થેન્ક યુ.